निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। થેન્ક યુ સો મચ. નમસ્કાર અને જય જય ગરવી ગુજરાત. આજે આપણે સૌ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના આંગણે પધાર્યા છીએ અને ઉત્સવ કેવો સરસ મજાનો, આપણી માટે ગર્વની વાત કે વર્લ્ડ સારી ડે આપણે બધા ઉજવી રહ્યા છીએ. અને ખાસ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ એવી તકેદારી રાખે
કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે લાગણી છે અને એની સાથે સ્ત્રીનું જે માન અને સન્માન છે ને એ હંમેશા જાળવેલું રહે. તો આવો આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત સૌરાષ્ટ્ર ટ્રસ્ટના આંગણે. આપ સૌને અભિનંદન. આજે આપણે સૌએ મળી અને વર્લ્ડ સારી ડે ઉજવવાનો છે. તો એકવાર જોરદાર તાળીઓની સાથે આપણે સૌ સૌરાષ્ટ્ર ટ્રસ્ટને વધાવી લઈએ, જેમણે ખૂબ સરસ આ પહેલ કરી અને આપણે બધા એક સાથે મળી અને આપણે આ સારી ડેને ઉજવી રહ્યા છીએ. ત્યારે ખાસ માટે એક વાત કરવાની છે કે તમને કોઈને પણ ખબર છે કે કયા વર્ષમાં વર્લ્ડ સારી ડે સેલિબ્રેશનની શરૂઆત થઈ? Which year was the year when we started or began with the World Sari Day celebration? So that was in the year 2009. 2009ના વર્ષમાં એક બહુ સરસ વ્યક્તિ એટલે કે એક મહિલા જેમણે સમાજ સેવા માટે ખૂબ ખૂબ પદાર્પણ કર્યું અને નલિનીબેન શેખર એમનું નામ છે, જેમણે આ પહેલ કરી, વર્લ્ડ સારી ડેની શરૂઆત કરી. તો એ નલિનીબેનને પણ આપણે જબરજસ્ત તાળીઓની સાથે વધાવીએ. અને 2020થી એની વધારે નોંધ લેવાય છે અને મને એવું લાગે છે કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટે એવી સરસ મજાની પહેલ કરી છે કે દર વર્ષે આપણે આવી સરસ ઉજવણી સારી ડેની, વર્લ્ડ સારી ડેની હંમેશા કરતા રહેશું. ખાસ એવો વિચાર હતો કે આપણી સંસ્કૃતિની સાથે આપણા પહેરવેશ અને સ્ત્રીનો શૃંગાર. અને ખાસ જ્યારે આ પ્રસ્તાવ અહીંયા કુંદનભાઈ સાથે અને ભૂપેનભાઈ સાથે વાત થઈ અને એવી વાત હતી, અને ખાસ તો હાર્દિકભાઈ, કે આપણે સ્ત્રીના વ્યક્તિત્વને વધારે નિખાર આપે એવી સાડીની વાતો કરવી છે. અને ત્યારે મેં ઘણું સંશોધન કર્યું અને હવે તો વી આર બ્લેસ્ડ કે ચોપડી ન હોય પણ ગૂગલ છે અને હવે તો આપણી પાસે એઆઈ એટલે ચેટ જીપીટીને કેટલા બધા માધ્યમ છે. અને એમાં જે મેં વાંચ્યું છે એની હું વાતો કરીશ, પણ 500 વર્ષ જૂના ઇતિહાસની વાતો છે. સ્ટેટ વાઇઝ તમે કોઈ જમ્મુ કાશ્મીર ગયા છો? કેટલા લોકો ગયા છે જમ્મુ કાશ્મીર? બાલ્કનીમાં ઘણા લોકો ગયા છે, રાઈટ? ત્યાંનું સ્પેશિયલ આર્ટ વર્ક હોય અને એની સાડી હોય એ કેવી લાગે? સરસ લાગે ને? બધા જ સ્ટેટની સાડીનું પોતાનું એક મહત્ત્વ છે. ઓફકોર્સ એ સ્ટેટ, એ રાજ્યનો પોતાનો પહેરવેશ તો છે જ, પણ તમે માનો કે ન માનો, દરેકે દરેક રાજ્યનું સાડી એ અવિભાજ્ય અંગ છે. અને માટે જ આજે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ કહી રહ્યું છે કે સાડી એ એક સ્ત્રી માટે સૌથી મોટી લાગણી છે. તો આવો એ લાગણીની શરૂઆત કરીએ છીએ, એ ઉજવણીની શરૂઆત કરીએ છીએ. અને સૌથી પહેલાં અમે આપ સૌને લઈ જઈએ જમ્મુ અને કાશ્મીરમાં. એકચ્યુઅલી હું લાગણીમાં વધારે તણાઈ ગઈ એટલે મારી ભૂલ થઈ છે. પણ અમે બિંગ ગુજરાતી, આપણે બધા ગુજરાતી છીએ તો અમે શરૂઆત ગુજરાતથી કરીએ છીએ અને અંત પણ ગુજરાતથી કરીશું. તો ચાલો, ગુજરાતમાં તમને સૌથી વધારે કઈ સાડી ગમે? હા, અને એ પણ ક્યાંના? તો ચાલો જશું પાટણ. હાલો અમારી સાથે. हो राज रे हे हो राज रे वावड़ी ना पानी हरवा जाना मन कीड़ काटो वाग्यो मन कीड़ काटो वाग्यो हो राज रे
ભાઈ ખાસ આપની ફરમાઈશ ઉપર આ લીલી લીલી ઓઢણી આ ગીત અમે અહીંયા એડ કર્યું અને ધરતી ઉપર પણ જ્યારે વરસાદ એટલે કે મેઘરાજાની મહેર થાય છે, લીલીછમ ધરતી બને છે, ત્યારે માનો એણે પણ ઓઢણી ઓઢી છે, એણે પણ સાડી પહેરી છે અને એવી જ લાગણી આપણા હૃદયમાં આવે છે. અને માટે જ આજે એટલું જ હું કહીશ કે સુર, સાજ અને સંસ્કૃતિનું ત્રિવેણી સંગમ એટલે સાડી એક લાગણી. આવો જમ્મુ ને કાશ્મીરની શરૂઆત કરીએ અને ત્યાંની મસ્ત મજાની સાડીઓને આપણે સૌ અહીંયા સ્ક્રીન ઉપર નિહાળીએ અને ત્યાંની સરસ મજાની કુદરતી એક એક કારીગરી છે જે એને પણ આપણે સંગીતના માધ્યમથી માણીએ. ये हंसी वादियाँ ये खुला आसमां, आ गए हम कहाँ है मेरे साजना. इन बहारों में दिल की कली खिल गई, मुझको तुम जो मिले हर खुशी मिल गई. तेरे होठों पे है हुस्न की बिजलियाँ, तेरे गालों पे है जुल्फ की बदलियाँ, तेरे दामन की खुशबू से महके चमन, संगे मरमर के जैसा ये तेरा बदन. ये हंसी वादियाँ ये खुला आसमां, आ गए हम कहाँ है मेरे साजना. આપ સૌની જોડી તાળીનો તાલ પણ સાથે હશે તો મજા આવશે. એવરીવન हे आया हूँ मैं प्यार का ये नगमा सुनाने, सारी दुनिया को एक सुर में सजाने, सबके दिलों से नफरत को मिटाने. आओ यारो मेरे संग संग बोलो, रिंद पुष्माल गिंदने त्रायलो लो. क्या बात है. हे आया हूँ मैं प्यार का ये नगमा सुनाने, सारी दुनिया को एक सुर में सजाने, सबके दिलों से नफरत को मिटाने. आओ यारो मेरे संग संग बोलो, रिंद पुष्माल कितने त्रायलो लो. रिंद पुष्माल कितने त्रायलो लो, रिंद पुष्माल कितने त्रायलो लो. आओ यारो मेरे संग संग बोलो, रिंद पुष्माल कितने त्रायलो लो. बुम्बरो बुम्बरो शाम रंग बुम्बरो, बुम्बरो बुम्बरो शाम रंग बुम्बरो, आए हो किस बगिया से ओ तुम. बुम्बरो बुम्बरो शाम रंग बुम्बरो, बुम्बरो बुम्बरो शाम रंग बुम्बरो, आए हो किस बगिया से ओ तुम. बबरी ओ शाम भोरी खुशियों को साथ लाए, मेहंदी की रात में तुम लेके सौगात आए. काजल का रंग लाए नजरे उतारने को, बाजों का रंग लाए नजरे उतारने. बुम्बरो बुम्बरो शाम रंग बुम्बरो, बुम्बरो बुम्बरो शाम रंग बुम्बरो, आए हो किस बगिया से ओ तुम. बुम्बरो बुम्बरो शाम रंग बुम्बरो, बुम्बरो बुम्बरो शाम रंग बुम्बरो. તમે બહુ સરસ તાળીઓ પાડો છો થર્ડ રોમાં. યસ. અને તમને બેઠા બેઠા પણ ઝૂમતા નાચતા આવડે છે. આવા મસ્ત મજાના બનીને અમારી સાથે છેલ્લે સુધી સંકળાઈને રહેશો. વિથ યોર પરમિશન આપણા પદ્મશ્રી કુંદનભાઈ અહીં ઉપસ્થિત છે અને આપની આજ્ઞાથી અહીંયા આપણે આપણી સૌરાષ્ટ્ર ટ્રસ્ટની જે એવી છે જન્મભૂમિની ખાસ
અને સાથે બીકે સારીઝ જે આપણા સ્પોન્સર છે એમની પણ અહીંયા આપણે એવી પ્લે કરી રહ્યા છીએ. તો મારો તમને બધાને સવાલ છે કે અમે અહીંયા બેઠા છીએ તો તમને એલઈડી બરાબર દેખાય છે ને? કંઈ વાંધો નથી ને? તમે બધા બહુ સરસ છો, થેન્ક યુ. અમે પણ આ એવીને તમારી સાથે જોઈશું, બરાબર? राम राम, मैं संजीव। वे माया तेरे वेखण नूं चुक चरखा गली दे विच डावां लोकां पाणे मैं कतदी दंद तेरियां यादां ते पावां वे माया तेरे वेखण वसन नी देंदे सोरे पेके मैनू ते या तेरे वेखण नूं राम राम, मैं संजीव कुमार टोकानिया, फाउंडर बीके सारीज, जन्मभूमि समाचार ग्रुप को ढेर सारी शुभकामनाएं देता हूं विश्व साड़ी दिवस के आयोजन के लिए। साड़ी जो है हमारे भारतवर्ष का मुख्य परिधान है। यह भारत की पहचान है। यह भारत की नारी का सौंदर्य है। हमें ढेर सारी शुभकामनाएं ऐसे प्रोग्राम को ऑर्गेनाइज करने के लिए, जिससे लोगों का साड़ी के प्रति रुझान बढ़ेगा। थैंक यू, नमस्ते, राम। Hi, I'm Nupur Varma, Director of Sargam Food Private Limited, manufacturers of Vandevi and Vaidehi Hing. We are the sponsors of the World Sari Day organized by Janmabhoomi Newspaper Group on 20th December at the Bhavans. They are promoting the awareness of keeping our traditions alive and carrying it forward to our next generations. From Sargam Foods Private Limited, heartily congratulate all of them for their efforts to preserve and promote the culture of India. So, good day. I, Vidyut K. Naram, CEO of Naram Food Products, sponsors World Sari Day organized by Janmabhoomi Group of Newspapers on 20th December 2025 at Bhavans, Mumbai. They are promoting awareness of how to keep our tradition of saris alive and carry forward to new generations. We from Naram Food Products team heartily congratulate all team members of Janmabhoomi Group of Newspaper for their efforts to preserve and promote the culture of India. Jai Hind. मैं सुशील गाड़िया, प्रेसिडेंट ऑफ हिंदुस्तान चैम्बर ऑफ कॉमर्स को जन्मभूमि के मुंबई में साड़ी दिवस के अवसर पर 20 दिसंबर भवंस चौपाटी में जो सेलिब्रेट करने जा रहे हैं उनको हार्दिक बधाई एवं शुभकामनाएं देता हूं। साड़ी हमारे देश की एक बहुत पुरानी परंपरा और पहचान है, जिसके लिए नरेंद्र मोदी जी ने भी काफी सराहना की है कि साड़ी को हमेशा हमारी पहनना चाहिए, ये हमारी संस्कृति है। अतः मैं
इस साड़ी दिवस के ऊपर जन्मभूमि को मेरी तरफ से बहुत बड़ी धन्यवाद एवं शुभकामनाएं देता हूँ। धन्यवाद। Narendra Poddar, immediate past president and trustee of Bharat Merchants Chamber, जन्मभूमि ग्रुप ऑफ पेपर्स को बहुत ही सराहना करता हूँ कि उन्होंने ये वर्ल्ड साड़ी डे का आयोजन किया, जो है एक बहुत ही अपने परंपरा की सभ्यता का जो धरोहर है, इसको आगे ले जाना चाहिए, ये मैं समझता हूँ। धीरज कोठारी, फेडरेशन ऑफ मुंबई रिटेल क्लॉथ डीलर्स एसोसिएशन से जन्मभूमि का बहुत बहुत अनुवादन करता हूँ कि उन्होंने 20 दिसंबर को साड़ी डे का फेस्टिवल रखा है, साड़ी को प्रोत्साहन कर रहे हैं, जो भारतीय संस्कृति के लिए बहुत बढ़िया चीज है। ये देखिए, मैं शिव कनोडिया, टेक्सटाइल एसोसिएशन ऑफ बदलापुर का प्रेसिडेंट के हिसाब से हमारे वहाँ पर सब टेक्सटाइल की फैक्ट्रियाँ हैं बदलापुर में, उनके हिसाब से मैं जन्मभूमि ग्रुप को बहुत बहुत धन्यवाद दे रहा हूँ कि उन्होंने जो ये वर्ल्ड साड़ी डे का जो कॉन्सेप्ट निकाला है और वो हम इसको मना रहे हैं पूरे अगले 10 दिनों में, इसका बहुत बड़ा इफेक्ट आएगा वर्ल्ड वाइड, और ये हमारी सभ्यता, संस्कार, संस्कृति को वापस एक पुनर्जीवन करने की है। यस, एक तो है ना जो हमारे प्राइम स्पॉन्सर हैं बीके साड़ीज, वैसे तो उनका परिचय मुझे बाद में देना है, पर यहाँ पे सर हैं उपस्थित जिनकी हमने स्पीच देखी। सर नमस्ते। सर, एक तो है ना आपका प्रेजेंटेशन बहुत अच्छा था, तो मन होता है, मैं साड़ी कम पहनती हूँ पर शायद अब आपके पास स्पेशली शॉपिंग के लिए आऊँगी, और जिस तरह से आपने अच्छे से कहा ना, और जिस तरह से आपने सराहना की हर एक स्त्री की और उसके पहरवेश की, भले ही वो आपका व्यवसाय है पर एक व्यक्तित्व को निखार आप देते हैं, आपके लिए जोरदार तालियां बनती हैं। और मैं यहाँ पे खास शीला जी से मिलना चाहूँगी, એટલે એમની સાથે તો ગુજરાતીમાં વાત થશે ને। શીલાબેન ઉપસ્થિત છે અહીંયા। સરગમ ફૂડને કોણ ઓળખે? ભલે તમે સરગમ એવી સરસ વગાડો, પણ તમારી આ જે વનદેવી હિંગ છે ને, એ તો નાનપણથી મેં જોઈ છે। મને જેટલું મેં વાંચ્યું છે તમને નથી જોયા, પણ તમારું પ્રોડક્ટ ઘરે ઘરે છે। ગુજરાતીઓના ઘરે તો હોય જ, મને લાગે છે આખા વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીય વસે છે એમના ઘરે વનદેવી હિંગ અને વૈદેહી હિંગ હોય ને હોય જ। આટલી ચપટી મેમ પણ એ આખા રસોઈનો સ્વાદ બદલી દે અને બધી તબિયતની તકલીફ દૂર કરી દે, એટલે તમારી માટે પણ જબરજસ્ત તાળીઓ। અને હું તો સૌરાષ્ટ્ર ટ્રસ્ટને સલામ કરું છું કે તમને પણ હીરા શોધતા આવડે છે કે કોને ક્યાં કઈ રીતે જોડાણ આપવું, અને જે રીતે તમે જોડાણ આપીને આ વિશ્વ સારી દિવસને મનાવી રહ્યા છો, તો ખૂબ મજા આવી રહી છે અને બહુ બધી વાતો કરવી છે। પણ નરમ ફૂડ્સ તરફથી જો વિદ્યુતભાઈ અહીંયા હોય તો મારે એક વાત કરવી છે। મેં તમારા સિરપના ઓલું ગ્રીન કલરનું તમારું ડૉક્ટર નરમનું કોઈ સિરપ છે જે નાનપણથી મિલ્કશેકમાં મમ્મી અમને બનાવીને આપતી, અને તમારી સાથે ઓળખાણ થઈ એટલે બહુ આનંદ થયો છે સર, તમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ। एंड ऑफ कोर्स और बहुत सारी बातें करनी है, पर मैं इतना बोलूँगी तो आपको मज़ा नहीं आएगा, तो अब गाने सुनते हैं और अब हम चलते हैं पंजाब, तो हो जाए बल्ले बल्ले। I think so you'll understand with music which song is there. You can sing with us. वाह वाह, क्या बात है। उड़ जा काले कावा तेरे मुंह विच खंड पावा, ले जा तू संदेशा मेरा मैं सदके जावा। बागों में फिर झूले पड़ गए, पक गया मिठिया अंबिया, ये छोटी सी जिंदगी ते रात लंबिया लंबिया। ओ घर आजा परदेसी कि तेरी मेरी एक जुगनी, ओ घर आजा परदेसी कि तेरी मेरी एक जुगनी। उड़ जा काले कावा तेरे मुंह विच खंड पावा,
ले जा तू संदेशा मेरा, मैं सदके जावा। बागों में फिर झूले पड़ गए, पक गया मिठिया अंबिया। ये छोटी सी जिंदगी के रात लंबिया। गाइए ओ घर आजा परदेसी, कि तेरी मेरी एक जिंदगी। सब साथ में ओ घर आजा परदेसी, कि तेरी मेरी एक जिंदगी। ओ बल्ले बल्ले। होड़ी जब जब सुल्फी तेरी, होड़ी जब जब सुल्फी तेरी, होड़ी जब जब सुल्फी तेरी, होड़ी जब जब सुल्फी तेरी। कवारियों का दिल मचली, कवारियों का दिल मचली जिंद मेरी। वो जब ऐसे चिकने चेहरे, वो जब ऐसे चिकने चेहरे, तो कैसे ना नजर फिसले, तो कैसे ना नजर फिसले जिंद मेरी है। आहा 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 ओ बल्ले बल्ले बल्ले। ओए 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 ओए। औरत प्यार करन दी आई, औरत प्यार करन दी आई, औरत प्यार करन दी आई, औरत प्यार करन दी आई। के बेरियों के बेर पक गए, के बेरियों के बेर पक गए जिंद मेरी। हो कभी डाल इधर भी फेरा, हो कभी डाल इधर भी फेरा, के तक तक नैन थकाए, के तक तक नैन थकाए जिंद मेरी है। ओए भाई ये गाने के लिए थोड़ा उठना पड़ेगा और सबकी तालियां एक साथ होनी चाहिए। एवरीवन तू हो गई 1 2 2, ओ कुड़िए 1 2 2, ओ हो गई मुंडे दी कंगा वर्गी, तू अभी उठी दी, ओ हो गई मुंडे दी हिला के चढ़ दी, टुक 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 कर दी, मेकअप तू कर दिया, अंग्रेजी पढ़ दी, किट किट तू कंड जिम्मे क्वीन साड़ी विक्टोरिया, तू कंड बिग बैन दी। पूरा लंदन ठुमकदा, ओ जदों नच बैन दी, पूरा लंदन ठुमकदा, तू गड्डी बिग बैन दी, पूरा लंदन ठुमकदा, ओ जदों नच बैन दी, पूरा लंदन ठुमकदा। Come on everyone, ऊपर वाला थोड़ी तालियां हो जाए आपकी। Hey! उत्ते हनीमून कर माहिया, आओ सामने तेरा की साइज है 10 माहिया। मलमल का कुर्ता दिखता है सब कुछ क्लियर माहिया। तेरे सामने लगता है छोटा पलंग माहिया। थैंक यू सो मच। श्रीपाल भाई आप सच थे, कहाँ हैं? मैंने कहा कि पुराने गाने ज़्यादा लेते हैं, ऑडियंस कैसी है पता नहीं, तो उन्होंने बोला पूरी धमाल ऑडियंस है, आप पुराने गाओ नए गाओ बस धमाल करवाओ। अरे क्या बात है, आप सब तो એટલે ખાલી સફેદ વાળને કાળા કરી નાખો ને અંકલ, સોરી અંકલ નહીં કહો, सॉरी कारण के उम्र 55 की पर दिल बचपन का ही होना चाहिए और नए गाने और बहुत एंजॉय करेंगे पुरानों के साथ। પણ અહીંયા બહુ સરસ આજે સૌરાષ્ટ્ર ટ્રસ્ટનું આયોજન જબરજસ્ત છે અને બહુ બધા વેરિએશન્સ આવી રહ્યા છે। અત્યારે એક એવા વ્યક્તિ, એક એવા મહિલા આપણી વચ્ચે ઉપસ્થિત છે જેમને મેરેથોન સારી ડ્રેપરનું એક ખાસ નામ અભિવાદન આપવામાં આવ્યું છે। હું વિનંતી કરું છું કલ્પનાબેન શાહ, પ્લીઝ આપ આ મંચ ઉપર પધારશો અને એમને આપણે સૌ જબરજસ્ત તાળીઓથી વધાવીએ
જે કહે છે સાડી ક્યારે આઉટ ઓફ ફેશન નહીં થાય, સાડી સદા બહાર છે. 24 કલાક ખડે પગે ઊભા રહી 226 પ્રકારે સાડી ડ્રેપિંગ કરવાના વિક્રમને કારણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં જેમણે સ્થાન મેળવ્યું, ધ હોલ નાઇટ યાર્ડ્સ નામની સાડી ડ્રેપિંગ વિશેની કોફી ટેબલ બુક જેમણે લખી છે. પ્રોફેશનલી જેમણે સારી ડ્રેપર તરીકે એટલે કે કલ્પનાબેન શાહે દીપિકા પાદુકોણ, કરીના કપૂર, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, જુહી ચાવલા, પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય અને અનેક 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 આવી દિગ્ગજ જે કલાકારો છે એમને એકથી વધારે ફિલ્મો તેમજ એડ ફિલ્મ માટે સારીઝ પહેરાવી છે. અને મફતલાલ, હિન્દુજા, રૂયા જેવા ઉદ્યોગપતિ પરિવારો એટલે એકદમ જ હાઈ પ્રોફાઇલ ફેમિલીઝમાં પણ તેઓ સારી ડ્રેપર રહ્યા છે. અને સંજય લીલા ભણસાલીની હમ દિલ દે ચુકે સનમમાં કલ્પનાબેને શરૂઆત કરી, બોલિવૂડમાં પદાર્પણ કર્યું અને ત્યારથી બોલિવૂડના મોસ્ટ પોપ્યુલર સારી ડ્રેપર કલ્પનાબેન માટે જબરજસ્ત તાળીઓ. વોટ ઇઝ સારી, હાઉ ટુ ડ્રેપ અ સારી, આઈ એમ સ્ટીલ કન્ફ્યુઝ ટુડે. પ્લીઝ ગાઈડ અસ. આવો, આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કલ્પનાબેન. Yes, the dais is completely yours. Truly honored to share this stage with you, કલ્પનાબેન. ખૂબ આનંદ થયો આપ જેવા અત્યંત ગૌરવવંતા વ્યક્તિને મળીને. એક જ મિનિટ, હા બસ. એક જ વસ્તુ કહેવા માંગુ છું કે સાડી ડ્રેપિંગ ઇઝ આર્ટ. એમ નહીં લપેટવાની સાડી, પણ એને વ્યવસ્થિત પહેરો તો તમારી કોઈ પણ સાડી સુંદર લાગે અને દરેક તમે પ્રેઝન્ટેબલ રહો, કોન્ફિડન્સ રહે. એટલે સાડી સરખી પહેરવી એ બહુ મોટું આર્ટ છે. મારે થોડુંક કહેવાનું છે કે આજે ઇન્ટરનેશનલ સાડી ડે છે. એ નિમિત્તે આપણે અહીંયા ભેગા થયા છે. ઘણા ગર્વની વાત છે અને ગર્વ હોવું પણ જોઈએ. હું ખાલી સાડી ડ્રેપર નથી, સાડી એક વાર્તા છે. ભારતમાં કુલ 28 સ્ટેટ્સ છે મેઇન, જે દરેક સ્ટેટસની સાડીઓની જુદી જુદી વાર્તા કહે છે. દરેક સ્ટેટની કરણી અને ગૂંથણી જુદી જુદી હોય છે અને દરેકને પહેરવાની કળા પણ જુદી જુદી હોય છે. તમે ગુજરાત જાઓ, મહારાષ્ટ્ર જાઓ, બેંગાલ જાઓ, કુર્ગ જાઓ, દરેકે પોતાની આઈડી બનાવી છે, દરેકે પોતાની એ બનાવી છે કે અમે આ પ્રાંતમાં અમારી આ આઈડી છે, આ પ્રાંત. એટલે એ બધી વસ્તુમાં એટલી બધી સાડીની સ્ટાઇલો થઈ શકે કે તમે વિચાર પણ નહીં કરી શકો. મેં 24 કલાકમાં 26 સ્ટાઇલ 226 સ્ટાઇલ કરી નોન સ્ટોપ સ્ટેન્ડ રહીને. એટલે વિચાર કરો કે કેટલી બધી સ્ટાઇલ તમે કરી શકો છો. આટલી 28 સ્ટેટમાં તમે વેરિએશન્સ કેટલા બધા કરી શકો એમ છો. અને આજકાલ યંગસ્ટરને છે ને નવું નવું જોઈએ છે. એટલે અમારે તો ભલે અમારી એજ મોટી થાય ગમે તે, પણ અમે તો યંગસ્ટરને વળગીને જ રહીએ છીએ કે મારે આ વસ્તુ કન્ટિન્યુટી કરવાની છે. એટલા માટે 6 વારની સાડી નથી, પણ એ લાગણી છે સાડીની. સાડી લજ્જાથી ભરી છે. તમે સાડી પહેરો એટલે શાઈ લુક આવી જ જાય તમારા બોડીમાં જ. લજ્જાથી ભરી છે. સાડી સભ્યતા છે. તમે ઊભા રહો તો તમારો વ્યક્તિત્વ નિખર આવી જાય. સભ્યતા છે, જાજરમાન છે, દેખાવમાં સુંદર લાગે છે. સાડીની લાજ, મર્યાદા, શરમ, સંકોચ છલકે છે. એનો મત જુદો નથી કે બધા એ એગ્રી કરશો. સાડી ટાઈમલેસ છે. સાડી એવરગ્રીન છે. જો ભારત છે તમે સુધી સાડી રહેશે. જ્યાં સુધી આપણું ઇન્ડિયા છે ત્યાં સુધી આપણું આ કલ્ચર રહેશે અને આ જરૂર ક્યારે મટી નહીં શકે તમારું. હમણાંના જમાનામાં અમે સાડીઓની સ્ટાઇલમાં ઘણા બધા ચેન્જીસ કરતી હોઉં છું. ભલે હું મારી ઉંમર નથી બતાવતી, પણ હું યંગસ્ટર સાથે મેં તમને કીધું હું જોડીને રહું છું, કારણ કે યંગસ્ટરને બધી નવી નવી સ્ટાઇલો ગમે છે. આજકાલ તમને ખબર નથી, યંગસ્ટર વધારે સાડીઓ પહેરે છે. દે વોન્ટ કંઈક નવી સ્ટાઇલ, કંઈક નવું કરવું, કંઈ એવી રીતે. એટલે આ સાડીમાં એવી તાકાત છે કે તમે ટ્રેડિશનલ પણ પહેરી શકો અને વેસ્ટર્ન પણ પહેરી શકો. એટલે અનસ્ટિચ ગાર્મેન્ટ છે તમારું. નારી કેટલી પણ સુંદર હોય, કેટલી પણ જો સાડી પહેરે તો એમાં 4 ચાંદ લાગી જાય. બરાબર છે ને? આજે ભલે ઇન્ટરનેશનલ સાડી ડે છે, પણ આપણી ભારતીય નારી માટે તો એવરી ડે સાડી ડે છે. બરાબર છે? હા, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
મને જન્મભૂમિમાં દરેક કાર્યકર્તાઓનો બહુ આભાર માનું છું. કુંદનભાઈ, આશીષભાઈ, બધાને મારા ધન્યવાદ અને મને આટલો તક આપી એને માટે પણ ધન્યવાદ. અહીં આપેલા સૌ સ્વજનો બધાને ખૂબ ખૂબ આભાર અને બધાને મારા પ્રણામ અને હેપી સાડી ડે. આઈ થિંક સાડી ઇઝ ધ બેસ્ટ ગાર્મેન્ટ્સ ફોર અવર ઇન્ડિયા. તમે ફોરેનમાં પણ જાઓ તો આપણી આ સાડીનું મહત્ત્વ બહુ જ હોય છે. બધા જોઈએ કે આ કઈ રીતે પહેર્યું છે, એટલે સાડી બેસ્ટ ઓલવેઝ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમારા વિચાર જેટલા સુંદર છે એટલા આપ પોતે પણ ખૂબ સુંદર છો અને આપનો અવાજ પણ ખૂબ જ સુંદર છે. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. ખમ્મા ગણીસા ખમ્મા ગણી પધારો ને મારે દેશ રે, ચાલો રાજસ્થાન. पल्लो लटके रे मारो पल्लो लटके, पल्लो लटके रे मारो पल्लो लटके, जरा सो तेरो हो जा बाल मामार पल्लो लटके, जरा सो तेरो हो जा बाल मामार पल्लो लटके. हाँ जियो भटके रे मारो जियो भटके रे गोरी, जियो भटके रे मारो जियो भटके, जरा सो ऊंचो ले ले गोरी पल्लो भीग जावे रो, जरा सो ऊंचो ले ले गोरी पल्लो भीग जावे रो. आहा 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 होय 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 होय. हो लुक चुप ना जाओ जी, हो मन दीद कराओ जी, रे क्यों तरसावे हो मन सकल दिखाओ जी. हरी शरारत सब जानू मैं चौधरी, हर से कंका पाइलो जी मैं लगे, मर हिवड़ा में जागी धुकड़ी रे चंदा में थारी, शादी थार दामन में बांधी खुशी रे झूम 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 झूम. ओ मर हिवड़ा में जागी धुकड़ी रे चंदा में थारी, शादी थार दामन में बांधी खुशी रे झूम 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 झूम. आहा आओ जी आओ घूमरड़ी गिरवान, पधारो सा घूमरड़ी गिरवान, बलम थारो गुरर गुरर गुर्रावे, आज मारो जिगड़ो बड़ो हिचकावे, ओ घबरावे मन में भावे मारो बड़िलो भवन मन भाव, चमक चम बाज पायल बाज भाई सकेल, चमक चमक घुघरा बाजे, आओ सा घूमरड़ी गिरवान, आओ सा घूमरड़ी गिरवान. कनक प्रीत के सर पे ओढ़ कर घूमर घूमर घूमे, हाँ घूमर घूमर घूमे, और अलग सब संग के छोड़ कर घूमर घूमर घूमे, भर के भूला वाली बात घूमर 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 घूमे, घूमर घूमर घूमे रे भाई साहब घूमर घूमे रे. ओ आओ जी घूम खेल में आओ, आप साथ साथ सगड़ा घूम खेल में आओ, अरे लहंगो कुर्ती चूदरी पायल ये पहनो, ओए लूमर घूमर 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 के खेलो. देवरानी जेठानी तेले सासू जी घूमर के, ननद भौजाई तेले भाई सा घूमर, घूमे रे घूमे रे घूमे घूमर घूमर घूमे, लूमे झूमे लूमे झूमे लूमे झूमे घूमे, घूमे रे घूमे 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 लूमे झूमे घूमे झूमे लूमे झूमे घूमे, घूमे घूमर 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 घूमे, घूमर 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 घूमे, घूमर 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 घूमे, घूमर 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 घूमे.
बहुत मज़ा आ रहा है आपके साथ, और मैं बातें कम कर रही हूँ, मैं आपको ज़्यादा ऑब्जर्व कर रही हूँ और मैं आपके साथ एंजॉय कर रही हूँ. પહેલે એક છોટી સી પહેચાન અમારે કલાકારો की, અમારા જે આજે કલાકારો આવ્યા છે, ખાસ પહેલાં અમારી દીકરી એટલે કે ભૂમિ વોરા બહુ યંગ છે પણ ખૂબ જ ટેલેન્ટેડ છે, એને જબરજસ્ત તાળીઓથી વધાવશો. જે સેન્ટરમાં બેઠા છે એ ખરેખર કોહિનૂર હીરા છે અને અમારા ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સુરોના બેતાજ બાદશાહ, જેમને 100 નહીં પણ 1000% કહી શકાય અને ખૂબ સરસ વ્યક્તિત્વ જે ધરાવે છે એવા આપણા સૌરભભાઈ મહેતા, એમને જોરદાર તાળીઓથી વધાવશો. અને મૃણાલિની છે ને પોતે મહારાષ્ટ્રની છે પણ હવે આપણી ગુજરાતી થઈ ગઈ છે. એ ગુજરાતીમાં બોલી શકે, ખાઈ શકે, સૂઈ શકે, વાતો કરી શકે, બધું જ કરી શકે. બરાબર? તો મૃણાલિનીને પણ આપ જોરદાર તાળીઓથી વધાવશો. ખૂબ સરસ ગાય છે અને અમે બધા પરિવારની જેમ આજે તમારી સાથે જોડાયા છીએ. ત્યારે હું તો એમ કહી શકું હકથી કે પદ્મભૂષણ શ્રી કુંદનભાઈ વ્યાસ આજે આપણા જે મેનેજિંગ એડિટર છે અને સાથે CEO છે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના, આપ આ મંચ ઉપર પધારશો. હું તો જન્મભૂમિને પણ પોતાનો પરિવાર કહી શકું, એટલું મારું તમારી સાથેનું જોડાણ છે. આપ સાથે, ભૂપેનભાઈ સાથે અને આપણા ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, જેમને આજે આપણે ખૂબ ખૂબ મિસ કરી રહ્યા છીએ. તો આવો ભૂપેનભાઈ વડગામાં આપણે શરૂ કરીએ. આપણે જે સન્માનના કાર્યક્રમની શરૂઆત કરવાની છે અને જેમણે પદ્મભૂષણનો ખિતાબ હાંસલ કર્યો, જે ગુજરાતનું ગૌરવ છે અને આજે જન્મભૂમિ વ્યાપાર ફૂલછાપ કચ્છ મિત્રના જે ખાસ તંત્રી છે એવા શ્રીમાન શ્રી કુંદનભાઈ વ્યાસને જબરજસ્ત તાળીઓની સાથે આપણે ખૂબ માનભેર આ મંચ ઉપર આમંત્રણ આપીએ. સાડી એક લાગણી, એનો વિચાર કઈ રીતે આપને સ્ફુર્યો અને કઈ રીતે આજના ઉત્સવને આપણે ઉજવી રહ્યા છીએ. કુંદનભાઈ, આપના ચરણોમાં વંદન અને નમન, અને આપને માનભેર અહીં આમંત્રણ આપીએ. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને જન્મભૂમિ વતી આપ સૌનો આદરપૂર્વક સ્વાગત કરું છું. આજે વિશ્વ સાડી દિવસ છે પણ એ દિવસને તમે સૌએ સાથે મળીને તમે બંને બાજુથી એક ઉત્સવ તરીકે મનાવી રહ્યા છો, એનો મને ખરેખર ખુશી છે. આ ઉત્સવનું વાતાવરણ તમે જોતા હો તો જાણે કોઈ લગ્નમાં મહોત્સવ હોય એવી રીતે આપ સૌ બની ઠનીને આવ્યા છો. એ એક વધારેમાં વધારે પૂરતી છે કે અમને એમ લાગે છે કે ખરેખર આપણે ઉત્સવ ઉજવીએ છીએ. આપ સૌ કોઈ જાનૈયા કે માનૈયા નથી પણ અમારા પરિવારના સભ્યો છો. એ રીતે આપ જે રીતે જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા અહીંયા નાના મોટા સૌ પધાર્યા છો એની અમને ખરેખર ખુશી છે. જનની અને જન્મભૂમિ, માતા અને માતૃભૂમિ, એના માટે હંમેશા આદર હોવો જોઈએ. એટલે જ અમે કહીએ છીએ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. અને હમણાં માર્ચ મહિનામાં અમે સ્વયં સિદ્ધા નામનો એક પ્રોગ્રામ રાખેલો ઇવેન્ટ અહીંયા આગળ, કે આપણા સમાજમાં જેમણે પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એમનું બહુમાન કરવા માટે બહુ સિલેક્ટ કરીને અહીંયા આગળ બધાને એવોર્ડ આપવામાં આવ્યા હતા. અને એ પછી 6 જ મહિનામાં આ એક પ્રસંગ ઉજવવાનો અમને એક મોકો મળ્યો છે. એ બદલ અમે ખરેખર પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. અને વિશેષ કરીને જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ, જે સૌએ અમને સહકાર આપ્યો છે ખુશીથી, એનો અમને વિશેષ આનંદ છે. સાડી માટે એમ કહેવું જોઈએ કે એક જમાનો હતો, મેં નાનપણમાં જોતા કે સાડીઓ લેવી હોય તો જાપાનથી સાડી કઈ આવે છે, ક્યાંથી આવે છે, અને સ્મગલ કરીને જે જાડીઓ દાણચોરીથી સાડીઓ આવતી હતી એ સાડીઓ પહેરીને નાયલોન, સિફોન એવું બધું કહીને વેચાતી હતી. પણ આપણે એક ભૂલી ગયા કે ભારતીય સાડી બ્રિટિશ જમાનાથી એક્સપોર્ટ થાય છે. આપ જાણતા હશો, અને નહીં તો હવે તમને વધારે માર્કેટ મળશે આમાં આ જોયા પછી, કે એ જાપાનથી સાડીઓ આવે એને અહીંયા આગળ મુંબઈની બજારમાં પણ, ચોર બજારમાં, બધા બજારોમાં એની વેચાતીને બ્લેક બોલાતા હતા. એની જગ્યાએ આજે ભારતીય સાડી દુનિયાભરમાં ડંકા વગાડે છે. માત્ર અમેરિકા અને લંડન નહીં કે જ્યાં NRI વસતા હોય તે નહીં, પણ જોર્ડન, સાઉદી, સિંગાપોર,
મલેશિયા બધાના ફિગર્સ અમારી પાસે છે કે ત્યાં ભારતીય સાડી જાય છે, વેચાય છે. એક જ કહેવું છે કે જેવી રીતે સ્વયં શ્રદ્ધામાં એવોર્ડ મળ્યા એવી રીતે મારું આપ સૌને આમંત્રણ છે કે જે તમે વ્યવસાયમાં અથવા તો પરિવારમાં, સમાજમાં જે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરતા હો, જે કોઈ સારું કામ સમાજના ઉત્કર્ષ માટે કરતા હો, તો અમારી પાસે આવો. જન્મભૂમિ તમારા માટે છે અને એને દુનિયાને ખબર પડે કે તમારી કેટલી સિદ્ધિ છે એ પહોંચાડવાનું અમે એક માધ્યમ બનીએ છીએ. એટલા માટે તમને આવકારીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. આજનો વિશ્વ સાડી દિવસ જોઈને, આજનો ઉત્સવ જોઈને મને એમ લાગે છે રીટાબેન કે જેમણે આ દિવસની શરૂઆત કરી 2009માં એ પણ જો હાજર અહીંયા હોત તો એમને એમ ખબર પડત કે સાડીનો ઉત્સવ કેવી રીતે ઉજવાય છે. અને આ જે અહીંયા ઉજવાય છે એના સમાચાર યુટ્યુબમાં વગેરે દુનિયાભરમાં જશે, એમને પણ ખબર પડશે કે આ મુંબઈમાં જન્મભૂમિએ અને આપ સૌએ સાથે મળીને જે રીતે ઉત્સવ ઉજવ્યો છે એ ઉજવો ખરેખર વિશ્વભરમાં જ્યાં જ્યાં હોય ત્યાં ઉજવવો જોઈએ. આપ સૌને અભિનંદન. આપ અહીંયા પધાર્યા, આ ઉત્સવને ઉજાળ્યો છે આપે, અને આવી જ રીતે જન્મભૂમિ જ્યારે જ્યારે સમાજના ઉત્કર્ષ માટે, સમાજની સિદ્ધિઓને ગૌરવ અપાવવા માટે કામ કરે ત્યારે આપનો સહકાર અને સહયોગ અમને મળતો રહેશે એવી અમને શ્રદ્ધા છે. ધન્યવાદ. થેન્ક યુ. જય જન્મભૂમિ. ખૂબ સરસ. જય જન્મભૂમિ. અને મને એમ લાગે છે જન્મભૂમિ સાથે આપ પડે પડે સંકળાયેલા જ છો. અને હવે આવો અભિવંદના કરીએ. ખાસ આપનો આભાર માનીએ જે આપણા પ્રાઇમ સ્પોન્સર છે ઓફ ધ ઇવેન્ટ, બીકે સારીઝ. એમની ઓળખાણ હું કરાવું છું અને હું ખાસ વિનંતી કરું છું मिस्टर एंड मिसेस संजीव जी डोकानिया, संजीव कुमार डोकानिया, मैं आपसे विनती करती हूँ आप इस मंच में आए और आपका अभिवादन यहाँ करेंगे श्री कुंदन भाई व्यास, मैनेजिंग एडिटर एंड सीईओ एंड जनरल मैनेजर प्रिंटर एंड पब्लिशर श्री भूपेन जी वडगामा, भूपेन भाई वडगामा आप पधारशो. और श्री सुशील जी गढ़िया, प्रेसिडेंट ऑफ हिंदुस्तान चेंबर्स ऑफ कॉमर्स, मैं आपसे विनती करती हूँ आज आप मिस्टर एंड मिसेस संजीव कुमार जी डोकानिया का अभिवादन करने इस मंच पे आए. और मैंने जो हिस्ट्री पढ़ी है बीके सारीज़ की, जिसकी स्थापना हुई 1988 में भारत के प्रसिद्ध वस्त्र केंद्र कालबा देवी मुंबई में, और कंपनी की स्थापना श्री बालकृष्ण जी डोकानिया ने अपने दोनों पुत्रों श्री संजय जी डोकानिया एवं श्री संजीव जी डोकानिया के साथ मिलकर की. और बीके सारीज़ की स्थापना का उद्देश्य महिलाओं के बीच साड़ी को बढ़ावा देना तथा आकर्षक, समृद्ध दिखने वाली एवं जीवंत डिज़ाइन की साड़ियाँ किफ़ायती दरों पर उपलब्ध कराना था. आइए मैं बात करूँगी आज डोमेस्टिक मार्केट इंडिया की पूरी इन्होंने कैप्चर की है. बिहार हो, उत्तर प्रदेश हो, दिल्ली हो, झारखंड हो, आंध्र प्रदेश हो, तमिलनाडु हो या दक्षिणी राज्य हो, यहाँ इंडियन डोमेस्टिक मार्केट में इन्होंने अपना एक बड़ा मुकाम पाया है. और उसके साथ 5000 से ज़्यादा कारीगरों को वो रोज़गार देते हैं, वो सबसे बड़ी बात है. उससे भी ऊपर मैं कहूँगी 100% प्राकृतिक सामग्री से निर्मित है ये साड़ीज़, जो हमारे पर्यावरण के लिए अनुकूल है एवं उपयोग करता है. आइए उनके फ्यूचर विजन और प्लान्स भी बहुत ही ज़ोरदार हैं और विश्व भर में बीके सारीज़ आपको दिखेगा. इसके लिए हम गौरवान्वित हैं कि आज आप हमारे सौराष्ट्र ट्रस्ट के साथ इस सेलिब्रेशन में जुड़े हैं. वर्ल्ड साड़ी डे पे ज़ोरदार तालियों के साथ आपका स्वागत. आपका सम्मान कर रहे हैं हमारे सौराष्ट्र ट्रस्ट की ओर से श्री कुंदन भाई व्यास, श्री भूपेन भाई वडगामा, श्री सुशील जी गढ़िया, प्रेसिडेंट ऑफ हिंदुस्तान चेंबर्स ऑफ कॉमर्स. तालियां जोरदार. Thank you so much. Thank you. And now may I request Shri Narendra Ji Podar, past president and trustee of Bharat Merchants Chamber, एवं આપણા શ્રી કુંદનભાઈ વ્યાસ અને
શ્રી ભૂપેનભાઈ વડગામા આપ અહીં સ્થિત રહેશો કારણ કે હવે एक मिनट पहले मैं विनती करती हूँ बीके सारी सर आपको यहाँ आपके भावों को अभिव्यक्त करना है सर. यू वुड लाइक टू स्पीक समथिंग. यू आर अ गुड स्पीकर एंड ऑफ कोर्स योर वीडियो वाज आल्सो अमेजिंग. यू हैव अ वंडरफुल स्माइल. नमस्कार. मैं हिंदी में बोलने की आपसे अनुमति चाहता हूँ. मैं गुजराती में बहुत फ्लुएंटली नहीं बोल पाऊँगा. सबसे पहले तो वर्ल्ड सारी डे पे जन्मभूमि ट्रस्ट को बहुत बहुत बधाई हो. जो चीज़ इन्होंने लेके चालू किया है, साड़ी जो है ये हमारे देश का मुख्य परिधान है. अभी जो ये 2 टायर सिटी, 3 टायर सिटी, 4 टायर सिटी में पूरी तरह यूज़ होता है. जो मेट्रो सिटीज़ हैं वहाँ पर इसका यूज़ कम हो गया है. तो जन्मभूमि का जो ये एक स्टाइल चालू हुआ है, ऐसे इसको सब लोग लेके आगे बढ़ें तो साड़ियों में बहुत तेज़ी से इसके यूजेस बढ़ेंगे और वो हमारे समाज के लिए, हमारी पहचान के लिए बहुत अच्छा रहेगा. धन्यवाद. थैंक यू. जी, बहुत अच्छा मैसेज आपने दिया है और मैं ये समझती हूँ કુંદનભાઈ, મને વિશ્વાસ છે ભૂપેનભાઈ કે દર વર્ષે બીકે સારીઝ આપણી સાથે જોડાયેલું રહેશે. જે રીતે સરે કહ્યું तो उस तरह से मैं समझती हूँ कि हर साल हम आपके साथ जुड़े रहेंगे. અને હવે મારે વાત કરવી છે સરગમ ફૂડની. સરગમ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, ધ નંબર 1 બ્રાન્ડ વનદેવી એન્ડ વૈદેહી હિંગ. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મહેન્દ્ર ઠક્કર ગ્રુપ કંપની જે માત્ર 93 વર્ષ જૂની નહીં પણ હંમેશા તરોતાજા નવી 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 કંપની છે. હું વિનંતી કરું છું શીલાબેન, મહેન્દ્રભાઈ ઠક્કર, આપ આ મંચ ઉપર જરૂરથી પધારશો. શીલાબેન, આપને વંદન અને નમન. અને એટલે આપ હૃદયથી જોડાઉં છું. પણ સૌરાષ્ટ્ર ટ્રસ્ટને ખૂબ આનંદ થશે આપને અભિવાદિત કરતા. તમારી સાડી પણ સરસ છે, બધા જોશે. હા, વિથ ધેર પરમિશન. હા, વી વિલ ગો ધેર. ઓકે ઓકે. હા હા હા. તો સૌરાષ્ટ્ર ટ્રસ્ટ આપની પાસે આવી રહ્યું છે. શીલાબેન, આપનું અભિવાદન. અને ખાસ ખૂબ માનભેર પધારી રહ્યા છે પદ્મશ્રી કુંદનભાઈ વ્યાસ, મેનેજિંગ એડિટર એન્ડ CEO. એમની સાથે जनरल मैनेजर प्रिंटर અને पब्लिशर श्री भूपेन भाई वड़गामा આવી રહ્યા છે. और आपके साथ जुड़े हैं श्री नरेंद्र जी पोदार, पास्ट प्रेसिडेंट एंड ट्रस्टी ऑफ भारत मर्चेंट्स चेंबर. सब यहाँ जुड़े हैं. थैंक यू शीलाबेन. आपनो जोरदार ताड़ियोंથી અભિવાદન કરીએ. થેન્ક યુ સો મચ. डॉक्टर नरम फूड प्रोडक्ट MD श्री विद्युत जी नरम. सर, आर यू हियर? यस, प्लीज़ कम ऑन स्टेज. वी वुड लाइक टू फेलिसिटेट यू. यहाँ कितने लोग हैं, કેટલા લોકો છે કે જેમણે ડૉક્ટર નરમના સિરપને બધા मतलब दे आर सो यमी, सो टेस्टी एंड नो वन कैन बीट दैट टेस्ट. એમને જોરદાર તાળીઓથી આપણે અભિવાદિત કરીએ, એમને વધાવીએ. આપનું અભિવાદન કરવા માટે હું ખાસ વિનંતી કરી રહી છું. આ મંચ ઉપર પધારી રહ્યા છે શ્રી કુંદનભાઈ વ્યાસ અને સાથે શ્રી ભૂપેનભાઈ વડગામા. नहीं, सॉरी. नाउ वी हैव एग्जीक्यूटिव एडिटर आशीष जी भिंडे. आपसे विनती है आप इस मंच में आए અને આપનું અભિવાદન કરશે કીર્તિભાઈ ગડા, ભુલેશ્વર એસોસિએશન અને માઝમાના પ્રેસિડેન્ટ અહીં આવી રહ્યા છે. ખાસ ભુલેશ્વર એસોસિએશનથી કીર્તિભાઈ ગડા આવી રહ્યા છે, આપનું અભિવાદન કરી રહ્યા છે. અને અલોંગ વિથ ધેમ વી હેવ યસ, થેન્ક યુ. આશીષજી ભિંડે ઇઝ યોર. થેન્ક યુ વિદ્યુતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.
અને હવે હું ખાસ ओढ़खान करावीश रिप्रेजेंटेटिव ऑफ डिज़ाइनर नागपाल ग्रुप। आज हमारी बीच में कोई इनकी तरफ से है, नागपाल ग्रुप की तरफ से? यस, प्लीज़ वेलकम नागपाल ग्रुप आर वन ऑफ द स्पॉन्सर्स एंड आज इनका अभिवादन करने इस मंच पे आ रही हैं श्री कुंदन भाई व्यास और उनके साथ रत्नाबेन पाठक આવી રહ્યા છે। रत्नाबेन वदोड़िया અને નીરજભાઈ મહેતા સિલ્ક મર્ચન્ટ એસોસિએશન તરફથી। नागपाल ग्रुप से कोई आया है? नहीं आया है ना? ओके ओके। एंड नाउ रिप्रेजेंटेटिव ऑफ सैटेलाइट ग्रुप श्री हीरालाल जी मृग, आपसे विनती है आप इस मंच पे पधारें। हीरालाल जी मृग, आपका हार्दिक हार्दिक स्वागत है। आपका अभिवादन करेंगे श्री कुंदन भाई व्यास और रत्ना जी भदौड़िया और श्री जयंत भाई शाह, प्रेसिडेंट ऑफ स्वदेशी मार्केट एसोसिएशन। May I request you to come on stage, please? And we have Satellite Conveyors Private Limited founder and chairman Shri Hiralal Ji Mrug. He has won many awards in the past few years for his selfless service to humanity. Sir, आपके मुख पे ही एक संतोष है, एक शांति है और आपकी चाह है समाज के साथ सदा सदा जुड़े रहना। બહુ સરસ વાત કરી સર તમે કે સાડીની સાથે લાગણી તો હોય પણ માગણી બહુ બધી હોય। બહુ જબરદસ્ત વાત કરી છે, જોરદાર તાળીઓથી આપને વધાવીએ। થેન્ક યુ સો મચ। કલ્પનાબેન, આજે આપનું અભિવાદન કરવું છે અને સાથે ભારતી દીદી, જે બધાને પોતાનો પરિવાર માને ને એ ભારતી દીદી છે, જેને કોઈ ઓળખાણની જરૂર નથી। આપનું ઇન્ટ્રોડક્શન જ્યારે આપ મંચ ઉપર આવશો ત્યારે હું આપીશ જ, પણ આ પર્સનલ બોન્ડથી હું કહી રહી છું। તો કલ્પનાબેન શાહ અને ભારતી દીદી, પ્લીઝ આપ આ મંચ ઉપર પધારશો અને આપનું અભિવાદન કરવા માટે હું ખાસ આમંત્રણ આપીશ શ્રી કુંદનભાઈ વ્યાસ અને સાથે શ્રી ભૂપેનભાઈ વડગામા આ મંચ ઉપર આવી રહ્યા છે અને તેમજ અમારા સર્ક્યુલેશન મેનેજર શિવપાલભાઈ આ મંચ ઉપર આવી રહ્યા છે અને શ્રી પ્રિતેશભાઈ મહેતા, ડિરેક્ટર જનરલ ઓફ ફેડરેશન ઓફ એસોસિએશન। આર યુ હિયર સર? प्रीतेश भाई मेहता? नो। प्रेसिडेंट ऑफ बदलापुर टेक्सटाइल एसोसिएशन श्री शिवजी कनोडिया, आर यू हियर सर? रिक्वेस्ट यू टू जॉइन अस हियर ऑन द स्टेज प्लीज फॉर द फेलिसिटेशन। भारती दीदी માટે હું શું વાત કહું। 4 દાયકામાં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ અને માસ્ટર ઇન સારી ડ્રેપિંગ તરીકે જેમણે ખ્યાતિ મેળવી છે, જે કોમર્સ ગ્રેજ્યુએટ છે। ભારતી દીદીને પહેલેથી જ બ્યુટી બાબતે ઉત્સુકતા હતી। બ્યુટી, મેકઅપ, મહેંદી, હેન્ડીક્રાફ્ટ, કુકિંગ જેવા વિવિધ વિષયોમાં નિપુણતા ધરાવતી ભારતી દીદીએ ટેલિવિઝન પર આવતા હેલો સખી, ખૂબસૂરત આજ કે મહેમાન, ઘેર બેઠા, કિલબિલ જેવા વિવિધ કાર્યક્રમોમાં પોતાની કળા દર્શાવી છે અને છેલ્લા 25 વર્ષમાં તેમણે કોર્પોરેટ બ્રાન્ડ્સ માટે સેમિનાર અને ફેશન શોઝ યોજ્યા છે। ફેમિના, મિસ ઇન્ડિયા તથા મિસ इको इंटरनेशनल में पण खूब ज योगदान आप्યું છે। आई नो, मुझे सिर्फ इतना पता है कि भारती दीदी परायों को अपना बना देती हैं, उनमें ये बहुत ही बड़ी काबिलियत है। थैंक यू सो मच। અને કલ્પનાજી, તમને તો મળીને ખૂબ આનંદ થયો,
તો આપનું અભિવાદન આજે આ મંચ ઉપર થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ ગૌરવાન્વિત છે કે આપ અમારી સાથે જોડાયા છો. જોરદાર તાળીઓની સાથે આપનું અભિવાદન. And I would like to announce सोम एंड आमची ग्रुप, ये भी हमारे साथ जुड़े हैं और आपका भी हम बहुत बहुत शुक्रिया अदा करते हैं. आज आपकी उपस्थिति यहाँ नहीं है पर दिल से आपका शुक्रिया अदा करते हैं. અને હવે ટેક્સટાઇલ કમિશનર એન્ડ CEO ઓફ ખાદી ગ્રામોદ્યોગ રૂપ રાશિજી મહાપાત્રા. આર યુ હિયર? ઓ વાવ, અમેઝિંગ સારી. પધારો પધારો પધારો. Felicitation by Kundanbhai Vyas and Shivpal Bhai, as well Shri Dheeraj Bhai Kothari, President, Federation of Retail Cloth Merchant Association, Miss Roop Rashi Ji Mahapatra. Zordar taaliyan, come on everyone. Thank you so much everyone for your valuable time, for your presence. Thank you. आज आप सबको ये पता है कि गिड्स की कितनी सारी गिफ्ट्स आपके लिए हैं. पूरे विश्व में आप कहीं भी जाइए, यदि आपको गुलाब जामुन खाने हैं तो आप गिड्स के गुलाब जामुन खा सकते हैं. और इंडिया का स्वाद पूरे विश्व में बना के खिला भी सकते हैं. ऑफ कोर्स वही तो, अपने हाथों से बना. यस, ज़ोरदार तालियां हो जाएं हमारे गिफ्ट्स के लिए. थैंक यू. एंड नाउ मे आई रिक्वेस्ट, आपकी प्रतिभा बहुत ही प्रतिभाशाली है. सो मे आई रिक्वेस्ट रूप जी टू शेयर योर थॉट्स ऑन टुडेज इवेंट्स. एंड थैंक यू वंस अगेन फॉर योर वैल्यूएबल टाइम एंड प्रेजेंस. थैंक यू. पद्मश्री कुंदन भाई जी, जन्मभूमि ग्रुप कनोडिया जी, मेहता जी, मेरे सब अग्रज यहाँ पर जिनके साथ मैं पिछले 5-6 सालों से वस्त्र जगत में अलग अलग आयामों में काम करने का मौका मिला. आज मैं इस चीज़ के लिए बहुत कृतज्ञ हूँ कि आपने मुझे याद किया कि मैं आप लोग के साथ वापस से किसी भी तरीके से जुड़ूं. मैं वस्त्र मंत्रालय में 2020 में वस्त्र आयुक्त, भारत के वस्त्र आयुक्त के रूप में जब कोविड का बहुत कष्टदायक समय था उस समय ज्वाइन किया था. और आप सभी लोगों से बहुत कुछ सीखने को मिला. और सबसे बड़ी जो खूबसूरती सीखने को मिली, जो मैं अपनी बहुत सारी यंग भाई बहनों को और ख़ासकर बहुत सारे बच्चों को बताना चाहती हूँ कि जो वस्त्र उद्योग है उसकी जो पहचान है, उसकी जो स्प्रेड है, उसका जो डेप्थ है, अगर आप उसके मैजिक को समझिएगा तो मेरा एक विश्वास है कि यही नहीं कि आप केवल पहरावे की तरह से उसमें जुड़िएगा, आप उसकी पूरी वैल्यू चेन में जुड़ने के लिए उत्सुक रहिएगा. हमारा देश का वस्त्र उद्योग तकरीबन 180 बिलियन डॉलर्स है, जिसमें अराउंड 36 बिलियन डॉलर हम लोग एक्सपोर्ट करते हैं. अराउंड 140 बिलियन डॉलर डोमेस्टिक कंजम्पशन है. उसके अंदर हमारे डिफरेंट पर्सपेक्टिव्स रहते हैं. जैसे हम लोग बोलते हैं विरासत से विकास, जो कि हम लो टेक्नोलॉजी पर हाई एंड हैंडलूम, खादी एट्सेट्रा के लिए जो सरकार के जितने आयाम हैं उनके साथ हम काम करने की कोशिश करते हैं. आपको ये जानकर खुशी होगी मैडम कि वर्ल्ड में जितने हैंडमेड प्रोडक्ट्स हैं उसमें 95% शेयर भारत का है. क्या बात है. कुछ स्टैटिस्टिक्स इसलिए बताना चाहती हूँ कि मेरे अग्रजों को पता होगी, पर फिर वही बात बोलना चाहूँगी कि बहुत सारे लोग उतना ना तो पढ़ते हैं ना तो याद रखने की कोशिश करते हैं. और ख़ासकर यंग जनरेशन के लिए बहुत टिपिकल सा चीज़ है कि हाँ ये बहुत ट्रेडिशनल सी इंडस्ट्री है. तो उनकी उत्सुकता जगाने के लिए, उनके मन में जिज्ञासा जगाने के लिए और उनमें वो लीडरशिप लाने के लिए मेरा ये हमेशा
प्रयत्न रहा कि मैं कुछ इंटरेस्टिंग एस्पेक्ट्स आपको बताती चलूँ। भारत में अराउंड 140 यूनिक वीव्स हैं। वी आर द रिचेस्ट इन टर्म्स ऑफ द टाइप ऑफ वीव्स दैट वी प्रोड्यूस। देयर इज़ डिफरेंस। हमारा खादी और हैंडलूम में भी डिफरेंस है। खादी का लोगों का नॉर्मल दिमाग में रहता है कि मेरे को जब भारत सरकार के एडिशनल सेक्रेटरी के रूप में खादी का चार्ज दिया गया तो सब लोगों ने सोचा क्यों वस्त्र से खादी में मैडम को लिया गया। और मुझे भी ये लगा जब मैं दिल्ली गई तो उन्होंने कहा तुमने वस्त्र में बहुत काम किया और खादी की एक पुरानी बहुत बहुत सशक्त पहचान है, इसने हमें देश को आज़ाद कराया, तो एक वो पहचान थी। और अब ये है कि इसको आगे कैसे लेके जाना है, हम सब मिल के उसको और उसकी शक्ति के साथ कैसे आगे लेके जाएं और उसमें आप सबकी शक्ति जुड़ी रहे। इस सब के लिए सरकार ने सोचा कि मैं आप सबके साथ जुड़ी रहूं। खादी में भी जब तक हम खुद उसके बहुत ज़्यादा पार्ट नहीं हुए थे, मुझे बहुत नई चीज़ें पिछले 3-4 महीने में सीखने को पता चली। खादी का खुद में, खादी एंड विलेज इंडस्ट्रीज़ का अगर आप टर्नओवर देखें तो 1,72,000 करोड़ 1.72 लाख करोड़ टर्नओवर है। ये मेरे लिए बहुत अचंभे की बात थी क्योंकि अदरवाइज़ वस्त्र जगत का बहुत बहुत बड़ा टर्नओवर है। अराउंड 5.4 करोड़ पीपल हम लोग डायरेक्टली एम्प्लॉय करते हैं। जो सूत के क्षेत्र में, कपास के क्षेत्र में 60 लाख फार्मर्स हैं हमारे साथ। तो जब मैंने देखा कि हमारा खादी में जो इसकी यूनिकनेस है कि वो हैंड स्पन एंड हैंड वोवन, जो कि बहुत ही यूनिक कैटेगरी है और बहुत ज़्यादा नेचुरली सस्टेनेबल है। एक सस्टेनेबल एक वर्ड हम सब लोग ऐसे में लिखते हैं, बच्चे लोग तो खासकर जब उन्हें इंटरनेशनल यूनिवर्सिटीज़ में एडमिशन लेना होता है। तो अगर वो टर्न करके देखें तो सबसे पहले वस्त्र जगत में देखने से उन्हें सब चीज़ें मिलने को मिलेंगी कि लो टेक्नोलॉजी, लो वाटर कंजम्पशन, लो डाइज एंड लॉट ऑफ वीमेन देयर अक्रॉस ऑल द वैल्यू चेन्स। नाउ आज जो साड़ी की बात आई तो ये लगा कि शायद जब मैं वस्त्र मंत्रालय में ज्वाइन की तो मेरे सारे बैचमेट्स ने बोला कि शायद उन्होंने तुम्हें इसलिए चुना कि तुम साड़ी के अलावा किसी भी मतलब तुम अपने में साड़ी को बहुत प्यार करती हो। तो मैंने कहा ये तो बड़ा अजीब सी बात हुई, लेकिन ये ज़रूर है कि मेरे जितने इंटरनेशनल असाइनमेंट्स थे मुझे कहा गया कि अगर आप इंटरनेशनल असाइनमेंट्स में इफ़ यू आर नॉट लाइक देम, आप उनकी तरह मतलब पहरावा नहीं रखिएगा तो थोड़ा उन्हें एक्सेप्टेंस कम होता है फॉर द ब्राउन स्किन। तो आई सेड आई डोंट केयर। एंड ऑनेस्टली जितने भी असाइनमेंट्स थे उसमें हमेशा ये मैडम बहुत खूबसूरत एहसास मिला मुझे सर। और कहते हैं ना अपनी जन्मभूमि की हम पहचान बने रहे कि हर असाइनमेंट के बाद जो हेड ऑफ़ द ऑर्गेनाइजेशन होता था वो आते थे या वो आती थी अपनी फैमिली को लेके और आके मुझसे 2 क्वेश्चन पूछते थे, ये जो आप पहनते हैं ये एक कपड़ा है या ये ड्रेस कैसे बनती है, और दूसरा ये आप ये क्या लगाते हैं। तो दोनों को जानने से इतना अच्छा फील होता था कि मैं इतनी बड़ी संस्कृति का पार्ट हूँ और उसका चाहे इतना अदना सा एम्बेसडर हूँ जिस भी क्षेत्र में मैं काम कर रही हूँ। तो आज जब वर्ल्ड साड़ी डे मना रहे हैं तो ये मेरी श्रद्धा है कि मैं आप लोगों के साथ जुड़ी। आपके साथ 2 शब्द कहना चाहूँगी क्योंकि साड़ी के साथ हमारी सभी की बचपन से यादें हैं। याद है वो माँ का प्योर सूती पल्लू, याद है वो माँ का प्योर सूती पल्लू जिससे धुले हाथ पोंछ लिया करते थे। मेरा तो बहुत याद है कि हम लोग कहीं से भी आते थे तो घर की टॉवल से ज़्यादा अच्छा लगता था कि माँ की एकदम सूती साड़ी में हाथ पोंछ लिया जाए। याद है वो माँ का प्योर सूती पल्लू जिससे धुले हाथ पोंछ लिया करते थे। नानी का उल्टा पल्लू, हम लोगों की सबकी नानियाँ वो सीधे हाथ की इस मतलब हाथ पे पल्लू लेती थी। नानी का उल्टा पल्लू जिसमें लुका छिपी खेलते समय छिप जाया करते थे। दादी जिसने हमारे माथे का पसीना पोंछ के बाल सहलाती थी। और फिर खूबसूरत दीदी की लहराती चाल का जोड़ीदार, बिटिया के कॉन्वोकेशन का साथी, बहू की उन्मुक्त हंसी पर कुछ ठहरा सा। याद है वो पल्लू, कहने को 6 गज का कपड़ा, कहने को 6 गज का कपड़ा पर है खुद में अनूठा अनुभव और एहसास। कहने को 6 गज का कपड़ा, टेक्निकली बड़े लोग जानते हैं लेकिन जो लोग नहीं जानते,
एक्सपोर्ट के टाइम में साड़ी को फैब्रिक के रूप में एक्सपोर्ट किया जाता है अंडर द HSN कोड। कहने को 6 गज़ का कपड़ा, पर है खुद में अनोखा अनूठा अनुभव और एहसास। ये है भारत की अस्मिता, भारत की जान, माँ नानी दादी की धरोहर, हमारी बहू बिटिया का मान, है ना ये हम सब की पहचान। मेरी साड़ी मेरी शान, मेरी साड़ी मेरी शान। थैंक यू। ये सूत्र बहुत ही अच्छा दिया आज इस विश्व साड़ी दिन पे। मेरी साड़ी हैशटैग मेरी साड़ी मेरी शान। और आइए अब आगे बढ़ते हैं। वैसे मृणालिनी जी, मैंने आपसे कहा कि आप ही मराठी में बोलना, पर मुझे सिर्फ एक ही बात कहनी है। मैंने जब इतिहास पढ़ा, महाराष्ट्र की साड़ी का इतिहास 500 साल पुराना है। સોરી, હવે તો હું ગુજરાતીમાં જ બોલું ને, તમને બધાને ગુજરાતી સમજાય જ છે। તો 500 વર્ષ જૂની મહારાષ્ટ્રની સાડી, કઈ સાડી? નવવારી સાડી। અને એમાં પણ સ્પેશિયલ, हाँ मैं हिंदी में बोलूँगी, और स्पेशली नववारी साड़ी में भी बोल नहीं पाते पर समझ जाते हो। हम गुजराती हैं ही इतने स्मार्ट कि हमारी बोली सब समझ लेते हैं। तो गुजराती साड़ी, अरे सॉरी, महाराष्ट्रियन साड़ी, 500 years old history, पैठनी साड़ी एंड नववारी साड़ी, एंड इट इज़ वेरी वेरी एक्सपेंसिव पैठनी साड़ी स्पेशली, और उसकी बहुत बड़ी हिस्ट्री अगर आप कहीं गूगल पे जाके पढ़ोगे तो आपको बहुत मज़ा आएगा। पर अभी आता चला मला जास्त नाही या साडीवरच एखादं गाणं होऊ द्या. चला चला रेशमाच्या रेखानी लाल काळ्या धाग्यानी, रेशमाच्या रेखानी लाल काळ्या धाग्यानी, कर्नाटकी कशी दामी काढीला, हात नका लावू माझ्या साडीला. रेशमाच्या रेखानी लाल काळ्या धाग्यानी, रेशमाच्या रेखानी लाल काळ्या धाग्यानी, कर्नाटकी कशी दामी रेशमाच्या रेखानी